હેલો, નમસ્કાર, વેલકમ અને સ્વાગત છે તમારું ફરી એક વખત મની મેટર્સની યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે નક્કી કર્યા મુજબ આપણે જોવાનું છે કે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય એઝ અ ઇન્વેસ્ટર તો તમારી પાસે એની કેટલા રસ્તા છે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની અંદર રોકાણ કરવા માટેના મુખ્યત્વે બે રસ્તા છે. એક છે ડાયરેક્ટ મોડ્યુલ અને બીજું છે રેગ્યુલર મોડ્યુલ. ડાયરેક્ટ મોડ્યુલ અને રેગ્યુલર મોડ્યુલ બે ક્યારથી અસ્તિત્વમાં આવ્યા, બંનેના ફાયદા શું છે, બંનેના ગેરફાયદા શું છે, આ સમજવા માટે આપણે થોડુંક બેકગ્રાઉન્ડ એટલે કે પાછળથી જોવું પડશે. અને આ પાછળથી એટલા માટે જોવું પડશે કેમ કે શું કામ ડાયરેક્ટ પ્લાન અસ્તિત્વમાં આવ્યા, શું કામ રેગ્યુલર પ્લાન અસ્તિત્વમાં આવ્યા અને એ લાવ્યા પછી શું શું ઇન્ડસ્ટ્રીમાં પરિવર્તનો આવ્યા એ સમજવું એક ઇન્વેસ્ટર તરીકે તમારી માટે ખૂબ જરૂરી છે. કેમ કે એ જ વસ્તુ તમને નક્કી કરવામાં મદદરૂપ થશે કે તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છો છો, જ્યારે તમે તમારા સપનાઓ પૂરા કરવા માટે રોકાણ કરવા માટે જાઓ છો કે નક્કી કરો છો તમારી કમાયેલી મહા મહેનતની મૂડીમાંથી, તો એને કયા મોડ્યુલ સાથે લઈ જવાથી તમારા સપના વધુ સરળતાથી પૂરા થઈ શકશે. તો આ માટે ચાલો આપણે થોડાક બેકિંગ એટલે કે પાછળની સાઈડ જઈએ. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી ભારતની અંદર 1964થી શરૂ થઈ. 1964માં સૌથી પહેલાં યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડને ભારત સરકારે બનાવી અને પબ્લિક વચ્ચે મૂક્યું. આપણા દેશની અંદર તમામ વસ્તુ, પછી એ ટેલિફોન ડિપાર્ટમેન્ટ હોય, ઇન્સ્યોરન્સ ડિપાર્ટમેન્ટ હોય કે બેન્કિંગ સેક્ટર હોય, તમામ વસ્તુ સરકારી રીતે જ શરૂ થઈ છે. એમ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી પણ 1964ની અંદર સૌથી પહેલાં શરૂ થઈ યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ. હવે 1964થી 1990 સુધી ઇન્ડસ્ટ્રીનો ફર્સ્ટ ફેઝ ચાલુ હતો અને આ સમય દરમિયાન યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે સંપૂર્ણપણે મોનોપોલી ભોગવી, જેમ બધા જ ડિપાર્ટમેન્ટોએ એક લાંબા સમય સુધી ભોગવી છે એ રીતે. અને આ 23 વર્ષની અંદર યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે જે કામ કર્યું એને કારણે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનું AUM એટલે કે લોકોના ભેગા કરીને પૈસાનું જે સંચાલન કર્યું છે એ માત્ર ને માત્ર 6700 કરોડ રૂપિયા થયું. 6700 કરોડ માત્ર 23 વર્ષ. એ પછી બીજો ફેઝ ચાલુ થયો. આમ જુઓ તો બીજો ફેઝ જે ચાલુ થયો એ 1990 પછી શરૂ થયો, જ્યારે આપણે ઓપન માર્કેટ કર્યું. પણ 1990થી એટલે કે 1987થી 1993 આ સમય દરમિયાન સૌ પ્રથમ આપણે પબ્લિક સેક્ટર્સની જેટલી પણ આપણી સંસ્થાઓ છે, જેમ કે SBI છે, LIC છે, પછી બેન્કો અલગ અલગ છે, આ બધાને મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની અંદર આવવા માટે ઓપન કર્યું. અને આ તમામ લોકોએ એટલે કે LIC મ્યુચ્યુઅલ ફંડ આવ્યું, SBI મ્યુચ્યુઅલ ફંડ આવ્યું, બેંક ઓફ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ આવ્યું, આ બધાએ મ્યુચ્યુઅલ ફંડો શરૂ કર્યા. અને એનું પરિણામ એ આવ્યું કે 1987થી 1993 એટલે કે 6 જ વર્ષના સમયગાળામાં જે 6700 કરોડ રૂપિયાનું AUM હતું 23 વર્ષમાં બનેલું, એ વધીને સીધું 47004 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું 6 વર્ષમાં. આ ચેન્જ છે ઓપન કર્યાનો. અને એ પછીનો સમય આવ્યો ત્રીજો ફેઝ એટલે કે 1993થી 2013 સુધીનો તબક્કો. આ તબક્કો એવો હતો કે જેમાં મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી એટલા બધા અપ એન્ડ ડાઉન્સ જોયા કે એણે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીને પોતાને એક સક્ષમ અને સાઉન્ડ પ્રૂફ બનાવી. કેવી રીતે? તો 1993 પછી જ્યારે સેકન્ડ ફેઝ ચાલુ થયો એટલે એની અંદર પ્રાઇવેટ પ્લેયર્સ બધા એન્ટર થયા. અને એનું પરિણામ એ થયું કે 10 જ વર્ષની અંદર એટલે કે 1993થી 2003ની વચ્ચે 10 જ વર્ષની અંદર મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની અંદર ટોટલ 33 કંપનીઓ થઈ ગઈ. અને AUM જે આપણું 17,000 કરોડ રૂપિયા હતું એ વધીને સીધું 1,21,000 કરોડ રૂપિયા સુધી થઈ ગયું. અને આની અંદર આ 33 કંપનીઓનો ફાળો હતો. અને એ સિવાય પણ એની અંદર જે મોટી વસ્તુઓ બની એ બની કે 1992માં મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીને માર્કેટને ગવર્ન કરવા માટે સેબીને સોંપવામાં આવ્યું. સેબીનો જન્મ થયો અને સેબીને આપવામાં આવ્યું. 1993 એટલે 2002થી લઈને 2007 સુધી જ્યારે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનો ઇક્વિટી માર્કેટનો ઓલ ઇન્ડિયાની અંદર એક ઓલ વર્લ્ડની અંદર આમ કહીએ તો જબરજસ્ત પીક હતો. અને એ પીક દરમિયાન લોકોને ખૂબ પૈસા બન્યા. પણ જ્યારે 2008ની વૈશ્વિક મંદી આવી ત્યારે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીએ ફરી વખત પોતાની જાતને જોવાનો વારો આવ્યો. અને પછીના જે ચેન્જીસ છે એણે આજના મ્યુચ્યુઅલ ફંડ માટેના પાયા નાખ્યા. એ 2008ની મંદીની અંદર એવું થયું કે લોકોએ ખૂબ પૈસા ખોયા. અને પરિણામ એ આવ્યું કે કેટલા બધા લોકો મ્યુચ્યુઅલ ફંડ અને ઇક્વિટી માર્કેટથી સંપૂર્ણપણે નારાજ થઈને નીકળી ગયા. આ પછી એટલે કે 2013-14માં સેબી
ને એમ લાગ્યું કે આ લોકોનો પાછો વિશ્વાસ મેળવવા માટે અથવા તો આની રીચ વધારવા માટે નાનામાં નાના ટાયર 2 ટાયર 3 સિટીઝ નાનામાં નાના ગામડા સુધી પહોંચવા માટે અને વધુ એક્સપાન્ડ કરવાની જરૂર છે, વધુ કંઈક લાવવાની જરૂર છે. અને એ દરમિયાન એને એવું પણ મહેસૂસ થયું કે જે લોકોના પૈસા તૂટ્યા છે એના જે મેઇન પાર્ટ હતા એમાં બજાર તૂટી એ તો હતું જ, વૈશ્વિક મંદી એ કારણ તો હતું જ, પણ એ સિવાય બીજા જે કારણો હતા ઇન્ટરનલ એ પણ ચેક થયા. અને એની અંદર એક ખર્ચો આવ્યો, એક એવી વસ્તુ આવી કે ખર્ચો ખૂબ ઊંચો છે અને એને કારણે લોકોના વધુ પૈસા તૂટ્યા છે. અને ખર્ચો એટલે કયો? તો કે પહેલાં જે જૂના ઇન્વેસ્ટર છે એમને ખબર હશે કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની અંદર રોકાણ કરવા માટે તમારે એન્ટ્રી લોડ દેવો પડતો, એટલે કે રોકાણ કરવા માટે પણ ખર્ચો લાગતો હતો 2% 3%. પછી ટોટલ એક્સપેન્સ રેશિયોનો કોઈ હિસાબ જ નહોતો, દરેક કંપની પોતપોતાની રીતે હાલતી હતી. ક્યાંક તો 8-8, 9-9, 10-10% સુધીના એક્સપેન્સ રેશિયો હતા. આ બધી વસ્તુને કપ કરીને મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનો એક્સપેન્સ રેશિયો નક્કી કરવામાં આવ્યો. એ પછી ડાયરેક્ટ મોડ્યુલ, જેની વિશે આપણે સંપૂર્ણપણે જોવા માટે આ વસ્તુ જોઈ રહ્યા હતા, એ ડાયરેક્ટ મોડ્યુલને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું 2013માં, એટલે કે ચોથા ફેઝમાં. શું કામ ડાયરેક્ટ મોડ્યુલ આવ્યું? સરકારને, સેબીને, એમફીને એવું લાગ્યું કે ખર્ચો ઘટાડવો અને લોકોને છેલ્લા લેવલના લોકો સુધી મ્યુચ્યુઅલ ફંડને પહોંચાડવું હોય, મ્યુચ્યુઅલ ફંડના ફાયદાઓ અને ગેરફાયદાઓ સમજાવવા હોય, તો આપણે ડાયરેક્ટ મોડ્યુલ કે કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટરો સુધી સિવાય પણ વ્યક્તિ પોતે નિર્ણય કરીને રોકાણ કરી શકે એવું એક મોડ્યુલ દેવું જોઈએ. એટલે કે 2013માં ગવર્મેન્ટ સેબીએ ડાયરેક્ટ મોડ્યુલ ઇમ્પ્લિમેન્ટ કર્યું. એની પાછળના બે જે તો ક્લિયર કટ હતા. એક કે નાનામાં નાના ગામ સુધી, નાનામાં નાના પર્સન સુધી મ્યુચ્યુઅલ ફંડની રીચ થવી જોઈએ. અને બીજું હતું કે જે લોકો પોતે સક્ષમ છે પોતાના નિર્ણયો લેવા માટે, પોતાની માટે શું સારું શું ખરાબ અને મ્યુચ્યુઅલ ફંડ વિશેનું જેની પાસે નોલેજ છે એ નોલેજના આધાર ઉપર જો એ પોતે જાતે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો એને બીજી કોઈ વસ્તુની જરૂર ના પડવી જોઈએ. એટલા માટે ડાયરેક્ટ મોડ્યુલ ઇન્ટ્રોડ્યુસ થયું. ડાયરેક્ટ મોડ્યુલ પહેલાં હતી, એટલે કે જ્યારથી મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી અસ્તિત્વમાં આવી ત્યારથી રેગ્યુલર મોડ્યુલ તો હતું જ. રેગ્યુલર મોડ્યુલ એટલે કે ડિસ્ટ્રીબ્યુટર થ્રુ થતું મોડ્યુલ. હવે ડાયરેક્ટ મોડ્યુલમાં શું છે? તમારી પાસે અત્યારે ડાયરેક્ટ મોડ્યુલમાં આજની તારીખમાં જોઈએ તો 5 થી 6 કંપનીઓ ડિજિટલી છે, બ્રોકરો જે છે, જેમ કે 5 પૈસા, ઝરોદા, ગ્રો, એન્જલ વન અને તમામ એએમસી, એટલે કે જેટલી 44 કંપનીઓ મ્યુચ્યુઅલ ફંડની છે તમામ કંપનીની ઓફિસ ઉપર જઈને તમે જાતે પણ ડાયરેક્ટ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. પણ એવી જ રીતે જે પહેલેથી આપણી સાથે છે એ છે રેગ્યુલર મોડ્યુલ. રેગ્યુલર મોડ્યુલ એટલે કે તમે જે ડિસ્ટ્રીબ્યુટર થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ. ચાલો તો હવે આપણે જોઈ લઈએ આટલી બેકગ્રાઉન્ડ પછી કે ડાયરેક્ટ મોડ્યુલ અને રેગ્યુલર મોડ્યુલ વચ્ચે શું ફેર છે અને તમારે જ્યારે રિઇન્વેસ્ટમેન્ટ કરવા જવું છે ત્યારે તમારે સિલેક્શન કરતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. જો તમને એમ લાગતું હોય કે તમે સંપૂર્ણપણે મ્યુચ્યુઅલ ફંડને સમજો છો, તમે તમારી ફિયર એટલે કે ડર માર્કેટ તૂટે ત્યારે, ગ્રીડ એટલે કે જ્યારે માર્કેટ ખૂબ સારું હોય, પોઝિટિવ હોય, ત્યારે તમારા લોભ અને લાલચને કે પ્રોફિટ બુકિંગના લાલચને કંટ્રોલ કરવાની તમારામાં ક્ષમતા હોય, તમારા સપનાઓ વિશે, તમારા ગોલ વિશે તમે બહુ ક્લિયર કટ હો કે મારે કેટલા વર્ષ પછી શું કરવું છે, અને એ વચ્ચે આવનારા તમામ હર્ડલ્સને તમે જો પસાર કરી શકો એમ કોઈ પણની મદદ વગર, અને જો તમને મ્યુચ્યુઅલ ફંડની અંદર આવતા તમામ બાબતની એટલે કે ઇક્વિટી, ડેટ, હાઇબ્રિડ, લિક્વિડ ફંડ, ઇક્વિટીની અંદર લાર્જ, મિડ, સ્મોલ, થીમેટિક, સેક્ટરલ ફંડ, આ બધાના લાભ અને નુકસાનો, ક્યારે કયા ફંડમાં રોકાણ કરવું જોઈએ, ક્યારે કયા ફંડમાંથી નીકળવું જોઈએ, કયા ફંડના કેટલું જોખમ છે, રિસ્ક મીટર કોનું કેટલું છે, અને કયા ફંડમાં રોકાણ કરવાથી કેટલું રિસ્ક વધારે છે, એ જો તમે સમજી શકતા હો તો તમારે જાતે ડાયરેક્ટ રોકાણ કરવું જોઈએ. પણ જો તમને એમ લાગતું હોય કે તમારે કોઈ એવા વ્યક્તિની જરૂર છે જે તમારી ડરના સમયમાં તમારી સાથે હોય, અહીંયા એક મિત્ર જેવી ભૂમિકા છે ડિસ્ટ્રીબ્યુટરની. દાખલા તરીકે તમે લોકો આપણને ક્યારેક જિંદગીમાં બહુ નાસીપાસ થઈ જાય, બીક લાગી જાય, અથવા એમ થાય કે સાલું આમાં કંઈ છે નહીં, ચાલો આમ કરી નાખવું છે ને સુસાઇડ કરી નાખવું છે ને, ટૂંકમાં નિરાશ આવી જાય. અને એક સમયે જો તમને તમારો કોઈ મિત્ર મળી જાય અને એની સાથે અડધી કલાક બેસો, ચાય પે ચર્ચા, અને એ કર્યા પછી તમને એમ થાય કે સાલું ના હો, હજી જિંદગીમાં કાંઈક તો સ્કોપ છે, બરાબર. એ જ રીતે જ્યારે મ્યુચ્યુઅલ ફંડની અંદર તમે જ્યારે બજાર ખૂબ કરેક્શનમાં આવેલી હોય, તમારા પૈસા તૂટતા હોય, તમને ડર લાગી જાય કે આવી રીતે તો મારા સપનાઓ પૂરા નહીં જ થાય, અને તમે
પૈસા ઉપાડે, પૈસા તમારા નાખેલા છે, તૂટેલા પૈસા ઉપાડી લેવાના જ્યારે તમે નક્કી કરીને પહોંચો છો અને તમારો ડિસ્ટ્રીબ્યુટર મિત્ર તમને સમજાવે છે કે એણે તમારી સાથે કેટલી ચર્ચા કર્યા પછી, કેટલાય તમારી વિશે જાણ્યા પછી અને તમને આ સ્કીમ શું કામ આપે, તમારું રિસ્ક પ્રોફાઇલિંગ એણે કેવી રીતે કર્યું છે જેથી તમને નુકસાન ન જાય, અને તમારે ધીરજ રાખવાની જરૂર છે. અને તમને સમજાવે અને તમે જો એ રિસ્ક ત્યારે પૈસા ન વિડ્રોલ કરો અને તમે તમારા ગોલ જેટલા વર્ષ પછી નક્કી કર્યું છે ત્યાં સુધી ઉભા રહ્યો તો તમને ચોક્કસપણે મદદરૂપ થશે. દેટ ઇઝ અ ફિયર કંટ્રોલ. સેકન્ડ થિંગ જે ખૂબ મહત્વનું છે, લોભ. આપણે બધા જ માણસ છીએ અને આપણને પૈસા વધે ને ત્યારે બહુ ગમે છે, અને પૈસા વધી ગયા પછી એ પાછા જતા ન રહે ને એની બી એની કરતાં વધારે હોય છે. એટલે થાય છે એવું કે 10 લાખ રૂપિયા નાખ્યા છે કે 50 લાખ રૂપિયા નાખ્યા છે અને 50 લાખના માનો કે કરોડ રૂપિયા થઈ ગયા છે અને પછી માર્કેટ કરેક્શનમાં આવે એવું દેખાય છે તો આપણને તરત બીક લાગશે કે આ કરોડના 80 લાખ થઈ જશે તો. પણ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આપણું સપનું એક 50 લાખને 5 કરોડમાં કન્વર્ટ કરવાનું છે, નહીં કે 50 લાખને 1 કરોડમાં. તો આ જે છે એ સંજોગોમાં તમારે એ જોવાનું છે, કે એ જે લોભ છે એને કંટ્રોલ કેવી રીતે કરવો. ત્યાં પણ ડિસ્ટ્રીબ્યુટર કામ કરશે. તમે જ્યારે પૈસા ઉપાડવા માટે ડિસ્ટ્રીબ્યુટરને ફોન કરશો ને ત્યારે સૌથી પહેલાં પૂછશે, શું થયું સાહેબ તમારા ઘરમાં કે તમારા પૈસાની જરૂર પડી ગઈ? હસતા કેમ કે મિત્ર છે. અને એ દરમિયાન તમને ખબર, એ તમારી યાર વાત કરતાં જાણશે કે સાલું આ તો સાહેબ બીકથી ઉપાડે છે, જરૂર કાંઈ નથી. તો ફરી તમને પાછા બેસાડશે, સમજાવશે કે મંજિલ અભી દૂર હૈ, ये तो अभी શરૂઆત है. અને તમે કદાચ એના ડિસિઝન સાથે આવો અને અટકી જાઓ તો તમારું સપનું તમે ઝડપથી પૂરું કરી શકશો. ત્રીજી વાત એ પછી એ તમને હંમેશા ડિસ્ટ્રીબ્યુટર તમને ખર્ચો 100% લાગે છે, પણ એક વસ્તુ મને કહો, ગૂગલની ઉપર તમને કઈ વસ્તુ ક્યારે મળે અને કઈ દવા લેવાથી તમને સારું થાય એ બધી જ વસ્તુ છે. તો તમે ડૉક્ટર પાસે શું કામ જાઓ છો? સીધા મેડિકલ સ્ટોર ઉપર જાઓ, કહી દો આ દવા આપો એટલે મને સારું થઈ જાય. એવું આપણે નથી કરતા. શું કામ? કેમ કે આપણને ખબર છે કે જો ખોટી દવા લેવાઈ ગઈ અથવા ડાયગ્નોસિસ ખોટું થઈ ગયું તો આપણને સાઈડ ઇફેક્ટ થઈ શકે છે અથવા તો રોગ આપણા મૃત્યુ સુધી આપણને લઈ જઈ શકે છે. એવી જ રીતે તમે જ્યારે ડાયરેક્ટ મોડ્યુલમાં કરો છો ત્યારે તમે જો જાતે રિસ્ક પ્રોફાઇલિંગ નહીં સમજો, માત્ર ખર્ચા ઉપર ધ્યાન આપીને ડાયરેક્ટ મોડ્યુલ પસંદ કરશો તો તમારી સાથે એવું બની શકશે કે તમે કોઈક એવી સ્કીમ પસંદ કરી લો કે જે સ્કીમ ભવિષ્યમાં તમારી માટે બરોબર નથી, અથવા તમારી ઘરની જવાબદારીઓ, તમારી પોતાની આવક, તમારા ખર્ચાઓ અને તમારા સપનાઓ પૂરા કરવા વચ્ચે એનો તાલમેલ નથી. જો તમે ડિસ્ટ્રીબ્યુટર થ્રુ આ વસ્તુ કરવા જાશો ત્યારે તમારું એ રિસ્ક પ્રોફાઇલિંગ કરે છે. નો ડાઉટ એને એમાંથી પૈસા મળે છે અને એટલે જ રેગ્યુલર મોડ્યુલમાં થોડોક ખર્ચો વધારે છે, પણ એ કરવાથી તમારા ગોલ સુધી પહોંચવાની શક્યતા 80% વધી જાય છે. તમને જણાવતા પણ નવાઈ લાગે છે મને આ બધી વાતો કરતાં જ તમને કેવું છે કે હાલના તબક્કે એટલે કે 2025ના એપ્રિલ મહિના સુધીનું AUMના જો તમે આંકડો જોશો ને તો ટોટલ ઇન્ડસ્ટ્રીનું જે AUM છે ને એમાંથી 53% AUM ડિસ્ટ્રીબ્યુટર થયું છે. એનો મતલબ એમ છે કે આજની તારીખે આપણને કોઈને કોઈ મિત્ર, કોઈને કોઈ ડૉક્ટર, કોઈને કોઈ ગાઈડન્સ અને કોઈ પણની જગ્યાએ એક જે તે વિષયનો તજજ્ઞની જરૂર છે. અને એના થકી જ્યારે આપણે કરીએ છીએ ત્યારે 100% આપણે સફળતા પામીએ છીએ. તો હું દરેક વ્યક્તિને એવું કહીશ કે ઠીક છે, ડાયરેક્ટ મોડ્યુલ જરૂરી છે જો તમે સંપૂર્ણ તમારી જાતને માનતા હો તો. જો તમે ખર્ચો બચાવવા સાથે તમારા બીકને, તમારા ડરને, તમારા લોભને, તમારા નોલેજને હંમેશા અપ ટુ ડેટ રાખી શકતા હો. પણ જો તમે એમ લાગતું હોય કે કોઈક વ્યક્તિ મને એવું મળે છે આ 44 કંપની અને 1375 સ્કીમમાંથી કઈ સ્કીમ મારી માટે સારી એ મને ગોઠવી આપે, હું જ્યારે ડરી ગયો હોઉં માર્કેટના ફિયરમાં, તો માર્કેટના કરેક્શનની અંદર, તો મને સાચું સમજાવે. જો તમને એવું લાગતું હોય કે મારી લોભ ભક્તિ ઉપર ખરેખર કંટ્રોલ કરાવીને ખરેખર જરૂરિયાતના સમયે જ મને પૈસા ઉપાડવા દેવો કોઈ વ્યક્તિની જરૂર છે તો મારા ખ્યાલ મુજબ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી જ રોકાણ કરવું જોઈએ. આ મારું મંતવ્ય છે. તમે તમારી જાતે તમારી રીતે આ બધી વસ્તુ જોયા પછી નક્કી કરી શકો છો. કેમ કે આપણી પાસે શેર બજાર જેમ મોટું છે એવી જ રીતે મ્યુચ્યુઅલ ફંડ પણ ખૂબ ઇન્ડસ્ટ્રી મોટું છે. તો આશા છે તમને આમાંથી ઘણું જાણવા મળ્યું હશે. ફરી પાછા આપણે એક નવા વિષય સાથે થોડાક દિવસ પછી મળશું. થેન્ક યુ વેરી મચ. વેલકમ.
બાય બાય.